ચાલો મિત્રો, બધા મિત્રોને ગુડ મોર્નિંગ. જય રામાપીર, જય અલગધણી. તો આજે આપણે જવું છે બાલાભાઈ વૈદ હળવદનું કામ કરે છે આપણે, બાલાભાઈ ભરવાડ. તો તેમને મળવું છે ને અત્યારે 10 વાગ્યા છે, બાલાભાઈ ઘરે છે. તો મારા આ ખંભો દુખે છે, ખંભો બતાવવા જવું છે. કારણ કે 2-3 મહિના પહેલાં હું જ્યારે પ્રોગ્રામમાં જતો હતો તો ગાડી પલટી મારી ગઈ, એટલે પેટી હાર્મોનિયમ એ મારા ખંભા પર પીડ્યું. તેનું આ ખંભામાં કાંઈક દુખે છે. આમ ઘણું તેલ ને એવું સોળ્યું પણ કાંઈ ફેર પડતો નથી. પણ બધા એમ કહે છે કે બાલાભાઈ સારું જાણે છે, હળવદ બાલાભાઈ ભરવાડ અમારા ગામમાં જ રહે છે, નજીક. તો આજ બાલાભાઈને પાસે મુલાકાત લેવી છે અને બાલાભાઈને ખંભો બતાવો છે કે બાલાભાઈ જો સારું કરી દે તો સારું છે. આ 2-3 મહિનાથી દુખે છે. તો ચાલો આપણે બાલાભાઈને મળીએ અને ત્યાં સુધી બધા વિડીયોમાં બન્યા રહીજો અને બાલાભાઈને ઘરે આપણે જઈએ. બાલાભાઈ છે ઘરે? હા, આવો સજી આવો. આવો સજી આવો. હા બાલાભાઈ, કેમ ભાઈ? એ રામ રામ ભાઈ, રામ રામ. આવો. હું આવ્યા? એમાં એમ છે બાલાભાઈ, હા, બોલો. આ ખંભો મને 3 મહિને જ દુખે. હા. 3 મહિનાથી મેં ઘણી દવા કરી, તેલ સોળ્યું, કોઈ કાંઈ સારું ફેર પડતો નથી. લોકોમાં છે નહીં મેરે તમને ભાઈ? હું પ્રોગ્રામમાં જતો હતો. હા. હવે એમાં ગાડી પલટી મારી ગઈ ને, તે પેટી આવ્યું મારા ખંભા ઉપર. તે આ દુખે છે, કાંઈ સારો થતો જ ના, કાંઈ ફેર પડતો જ ના. કેમ નો હારો થાય? આપણે હારો કરી નાખી. ભલામણા ભાઈ તો બોલો તમે આપણે હારો ન કરી તો કોણ તમે જો કરે? ભગવાન ની ભલામણ સારો કરી દો તો. તો થઈ જ જાય ને, હુલ્યો ન થાય ભાઈ. પણ જૂના જાણેતા મારા મિત્ર સવીજીભાઈ કલાકાર હા આજ મારા ઘેરે મારા આંગણે આવ્યો હોય હા, અને સા પીધા વિના પેલા હાથ હારા કરી નાખું, હું હાલી થોડો કેવો બોલા. કાંઈ વાંધો ના આવે. પેલા સા પાણી પી લઈ, હા. જો તો સા બની ગઈ છે. હા સા પીને પછી આપણે ખંભો હાલો કરી તમારો. હા, તો એમ કરી હાલો. જો લેતો આવું સા. હા જો એમ પણ તાત્કાલિક સાહેબ બનાવી નાખ્યું. અરે આમાં વાર હોય ભલા હે જે ટેમે બરોબર આવે તે એમ થયું ને? હા. હે હે બરોબર ટેમે આવી ગયો. એમ જ હોય, એમાં કાંઈ ફેર ન હોય ભાઈ. ભાઈ બેન માટે બધું હાજર જ હોય. બરોબર છે. ભગવાનની દયા છે રામાપીર બાપાની. હા હા. હું હાલે સંજીભાઈ, બીજું શાંતિભાઈ? બસ આમને માલે તો પ્રોગ્રામ હાલે. ના હારું ભાઈ. રામાપીર બાપાની દયા. હા પણ આ હાથ છે ને, હાથ એવો દુખે ને, રાતે ઊંઘ ના આવી. અરે આગળ એમ તો એ મારા ઘરે મને રીનાએ કીધું, હમ. મને કે હવે તમે હે ને બાલાભાઈને બતાવો, ત્યાં સિવાય કાંઈ આમાં ફેર નહીં પડે કે. ફેર નહીં પડે. ગમે જો તેલ છોડશો કાંઈ ફેર નહીં પડે. તેલ 2 રાતના લાવ્યા, તેલ એ રીના છોડતી જ હતી પણ એમાં કાંઈ ફેર ન કાંઈ વાંધો નહીં. ખડી ગયો હોય કાં સંજીભાઈ ઉતરી ગયો હોય, હાથ અનાગરી સડાવી દઈ એટલે હાથ તમારો સીધો. તો સારું જ છે ને. આખી રાત ના ઊંઘ આવતી. અરે ઊંઘ આવી જાય હાથ પછી. બકરા તમારા ગજેડા બકરા રાખો તમે? હા, રાખો છે ને પેલો હે? એક બેઠક છે. લો એ ઓલું કાગળ તોડી નાખશે. કાઢો ને કાઢો. કોઈને નથી તો કંકોત્રી ખાઈ જશે. ક્યાં સંજીભાઈ તમને દુખે? આ ખંભો દુખે જો આ. એ દુખે હા સીધો લખતા રહો. એમાં એમ બાલાભાઈ એમ છે, હા જો હાથ છે ને આમ, હા. એ હાથ જો એટલે સુધી આમ થાય, આમ એટલે પછી આમ ન ઊંચો થાય વધારે. આગળ લખતા રહો વધારે ના ઊંચો થાય. તો ખડી ગયો હોય. હવે એ જેમ શું એમ કરું. ફરી ગયો તો જ સીધો ન થાય. હે? નકર સીધો થઈ જાય. આપણે આગળ સડાવી હા પછી ટેસ્ટ મારી થાય કે નથી થાય. હાથી તો ધોઈ દઉં. જો જોઈ લઈ. આમ જો બાલાભાઈ હળવું હો. અરે કાંઈ ન થાય ભલામાં. હળવું. દેખો ઢીલો મેકો તમારો. હા હા ભાઈ હા. હા કટ લઈને હું બોલ્યું? સડ્યો હાથ સડી ગયો તમારો. હે સડી ગયો.
દુખે છે જો પણ ધીરે ધીરે કરો પછી હાથે થઈ જશે. બાબો એટલે હું થતો નકર આ હવે તમારે હાથે કરો છો. હે હવે તમારે હાથે કરો. આમ દુખે તો છે પણ આ દુખે તો ખરો જ ને, કેટલા દિવસ પડ્યો હોય તો સજીભાઈ દુખે તો ખરો. હા તો એટલે હું તો થઈ ગયો આટલી થઈ ગયો હા એટલે ક્યાં તો તારે ખડી ગયો. પછી આમાં કાંઈક કટ લઈને બોલ્યું એમ હા એ સડ્યો હાથ ખડી ગયેલો હાથ ચડાવો એટલે એનો કટાકો બોલે. હે હા રંગ તરફ થઈ ગયેલી હોય તો એનો કટાકો ન બોલે. નકર તો આ હે ને આમ હાથ આમ ફરતો નતો તો આમ પેલો આખો હાથ ફરે આખો તો એ ખડી ગયેલો હતો સહી. હે ખડી ગયેલો હોય તો ન થાય ને. તો એ હશું હવે રેડી જો થઈ ગયો થઈ જ જાય ને. તો બાલાભાઈ બોલો બોલો. આ તમે બધું કઈ રીતે આ બધું શીખ્યા તમે એટલે હાથનો ભાઈ છે ને હા આમાં તો ભોગ બોલ દીધો મેં. હે આ લગભગ ઓછામાં ઓછો 25-30 વર્ષનો વિષય છે મારો. એટલે એમ કે આમ દવાખાને તમે આમ ડોક્ટરનું ભણ્યા હતા તમે આવું કઈ તો કે ભણવામાં તો એવું છે, ભણવા નથી ગયો હું, તો પણ પહેલા એમ નાના હતા ને ભણીને જ્યારે હું ઉભો છું એમ કામે જતા ને હમ. ત્યારે ભાવનગર એમ કામે જતા ત્યાંથી હું સરકારીમાં ગયેલો. હા પછી આ સરકારીમાં જઈને પછી આમાં વિષય મેળવેલો મેં. હા હા ઘણા વર્ષ થઈ ગયા. આપણે ઓલી રેલગાડીની ઊંધું પડ્યું કે નહીં હા. એ સમયમાં હા. 25 વર્ષ થઈ ગયા. હા ના હું 2 મહિના ભોગ દઈ સરકારી સરકારીમાં જઈ અને આ શીખેલો આ અનુભવ નેલી મેં લીધેલો. હા. પછી માણસના માળખા હોય હાડપિંજર હાડપિંજરને મેળવવાના બે રીતે આપણી રીતે મેળવવા કરતા લોકો હા એવું બધું કરતા ને એમાં હું શીખેલો. હાડપિંજર તો આમાં વીખી નાખેલા બધા ભેગા કરવાનું એવું આવી રીતે શીખ્યા હા, હતા. એ રીતે. અહીંયા આખો દી તમારા માણસો ખૂટતા જ નહીં હોય. અત્યારે તો હવે એવું છે કે અત્યારે તો હું તળાજા મારે દવાખાનું છે. ત્યાં તળાજા દવાખાનું આખો દી? હા તળાજા મારે પોતાનું દવાખાનું. તમારે પોતાનું મારે પોતાનું દવાખાનું. કોઈની હારે આપણે ભાગીદાર માને હા હા એક સેવા જ કરવી છે હા બરોબર છે. એટલે આપણે પોતે સ્વતંત્ર કરેલું છે. એટલે ઘેરે આવો તો ઘેરે દર્દી બેઠા જ હોય. ઘેરે તો તમે અહીંયા પહોંચી નતો આખી વાંચરી ભરેલી છે. એમ? હા જો એમાંની નવીરા ન થવા તો માલઢોર ના હોય. માલઢોરની વસ્તુ એવી છે કે ભાઈ એટલે તમારે માલ તો હોય તે ભરવાડ ક્યાં બકરા અને માલ ને બધું હોય તે તો એ નહીં આપણે આ લોકો જે માલઢોર લઈ જાય કે નહીં હા. ત્યાં હું શીખવા ગયો માલઢોર લઈ જાય. એટલે માલ ઢોરના પગ હાથ પગ ખડી ગયેલો એ તમે હારા કરી નાખો. હા, ભાંગી ગયો હોય કટકો થઈ ગયો હોય ગમે હા હા તો બહુ સારું કહેવાય. આપણું નામ છે આ ગામડામાં. હમ. કોઈ પણ તમે પૂછો તો કોણ હારી તો ભાઈ તમને પૂછે તો તમે કે બાલાભાઈ હા હા તો નામે એવું બનાવ્યું. અત્યારે આપણે અહીંયા દર્દી ક્યાં ક્યાં ના આવે પાલનપુર, સાબરકાંઠા, સુરત, મુંબઈ હા દર્દીની કોઈ સમાજ નહીં કે આપણે ચાલો દર્દી અહીંયા આવશે. કેવા આવે કે ભાઈ સોળીમાં નાખી તો લાવો. તમારે આમ બીજો કોઈ કામ કરવાનો કઈ સમય મળતો નહીં જ નહીં નહીં? કોઈ કામ કરવાનું નહીં. આની સિવાય મારું કોઈ કામ નહીં. હાથ પગ સડાવવાના હાથ પગ. ભાંગલા ટૂટલા હારા હા, કરવાના. હા. મેં વાત સાંભળી કે દવાખાનેથી રજા આપી દીધેલા હોય ને હા. પ્લાસ્ટર આવે એવાને તમે હારા કર્યા એમ વાત હા. સાંભળી હા કે પ્લાસ્ટર આવેલા માણસોને પણ તમે હારા કરી નાખ્યા. જો દાદા આ વાત કરીએ ને હા તો પ્લાસ્ટર આવેલા તો હારા કરી નાખેલા પણ પ્લાસ્ટર મેં અહીંયા ઘણા કાપી નાખ્યા. અહીંયા તમારા ઘરે દર્દી આવે પછી હા, એ આપણા ઘરે લાવ્યા પછી હા એવા દર્દી આપણી પાસે છે. હમ. આપણે સાબુતી છે. એમ? પછી આપણી પાસે એવાય દર્દી છે કે હાથ વર્ષ ખાટલામાં સંડાસ બેસતા કરતા પાણી ખાટલામાં કરતા હા એવા ઊભા કરી દીધા અત્યારે છોકરા રમાડે એવી દીકરીઓને પણ ઊભું કરેલું એ આપણી પાસે છે સાબુતી. એમ ને? હા. હમ. એટલે કામ આપણે આ રીતનું ઠીકથી કરતા આવી પણ આપણા અનુભવથી હા અત્યારે તો હું મારા પોતાની દવા બનાવું છું, તેલ બનાવું છું, બધા ઓહળિયા નાખી એમાં બીજું કોઈ વિલાતી દવા ન હોય. એટલે તળાજા તમે જે દવાખાનું આપો છો હા. ત્યાં તમે ડેલી સર્વિસ હોવ કે ડેલી છે બુધવાર અને રવિવાર 2 દિવસની મારે રજા. બુધવાર ને રવિવાર 2 રજા. 2 રજા? 2 રજા. તો જો મિત્રો બાલાભાઈ તળાજાની અંદર હાઈડવદનું દવાખાનું હાકે છે. એમાં બુધવાર અને રવિવાર 2 દિવસ બાલાભાઈ તેમના ઘરે હોય છે. તો કેમ કે આજુબાજુના ગામડાના માણસો જે દર્દી આવતા હોય એને ખબર હોય કે બુધવાર ને રવિવાર બાલાભાઈ ઘરે હોય તો આજુબાજુના ગામડાના દર્દીઓ બધા બુધવારે અને રવિવારે એના ઘરે ત્યાં દર્દી ખૂટતા નથી. એટલે આજે જે બુધવાર હતો એટલે મને ખબર પડી કે હું અહીંયાથી બાલાભાઈ પાસે જઈ આવું એટલે આ બાલાભાઈ મને મળી ગયા. તો બાલાભાઈ તમારો કોન્ટેક્ટ નંબર કાંઈ સરનામું કાંઈ તળાજા દવાખાનું છે? હા, છે ને. માયા પેટ્રોલ પંપ ગોરખી રોડ. માયા પેટ્રોલ પંપ હા ગોરખી રોડ. ગોરખી રોડ. ગોરખી રોડ
અને ગણેશ કોમ્પ્લેક્સમાં આપણું દવાખાનું છે. ગણેશ કોમ્પ્લેક્સમાં હા 5 નંબરની દુકાન છે. 5 નંબરની દુકાન, હા ત્યાં આપણું સરનામું છે. ત્યાં તમારી દુકાન, તમે દવાખાનું આપો છો. ત્યાં પોતે આપણું દવાખાનું છે. ઠાકર કૃપા લખેલું છે. ઠાકર કૃપા, બાલાભાઈ ભરવાડ. ભરવાડ નથી, તો બાલાભાઈ હાડીવેદ બાલાભાઈ હાડવદ, લાખણકા વાળા. લાખણકાવાળા. હા હા, આ રીતનું બનાવ્યું છે. કાંઈ વાંધો નહીં બાલાભાઈ. તો જો ભાઈ બાલાભાઈને મળ્યા અને મને જો હાથ હારો કરી દીધો છે. તમને જો કોઈને હાથ પગ ખડી ગયો હોય, ભાંગી ગયો હોય કે કોઈ પણ તકલીફ પડી હોય તો દવાખાને જતાં પહેલાં તો તમે બાલાભાઈને મળો. તો તમને ફ્રીમાં સેવામાં તમને આવું કામ કરી દેતા હોય તો ભલામણ આપણે એટલો બધો ખર્ચો ક્યાં કરવા જાવ. બાલાભાઈ આપણે એટલું જો કામ કરી દેતા હોય તો ભલામણ આપણે બીજે ક્યાંય જવાની જરૂર નથી. તો બાલાભાઈ તમારું કોઈ કાર્ડ કે એવું કાંઈ ખરું? હા છે ને કાર્ડ, હા હા, આપણું કાર્ડ. વાહ. બાલાભાઈનો મોબાઈલ નંબર પણ આ કાર્ડમાં છે. દવાખાનું જય ઠાકર કૃપા હાડવદ, બાલાભાઈ હાડવદ, લાખણકાવાળા. સમય સવારે 6 થી 9 થી 6 કલાક સુધી, રવિવારે રજા અને બુધવારે રજા. ગણેશ કોમ્પ્લેક્સ, માયા પેટ્રોલ પંપની સામે, ગોરકી રોડ, તળાજા. કાંઈ વાંધો નહીં બાલાભાઈ, આ કાર્ડ હું લઈ જ દઉં. કાંઈ વાંધો નહીં. બરોબર? બરાબર. હાલો તો હવે અમે મળીએ, રજા લઈએ હવે. બસ રજા લઈ લઈએ. હવે જઈ, હવે ત્યાં સારું તો કરી દીધું તમે, બરોબર ને? તેલ મને આપ્યું છે તમે, ના ના તો એ તેલ સોળીશું, બરોબર ને? નહીં, તમારે તેલ છોડવાનું 2 દિવસમાં તમારો દુખાવો હાવ ઉયો રહેશે. એમ તો અત્યારે તો હાથ હા ઊંચો છે જો, નકર એટલો હાથ ઊંચો થતો જ નહોતો. એટલે આમ તમે બાલાભાઈ પૈસા કેટલા લ્યો તમે? જો ભાઈ, આપણે બધાય કરતા ભારે નથી, આપણે હળવા માણસ અને આપણે સેવા કરવા જ બેઠા. હા એટલે કમસે કમ જેવું માણા એવું એનું બિલ થાય. હા હા 200 થી 300 સુધીનું બિલ થાય આપણી પાસે. તો માણા હારો થઈ જાય. 2 થી 3 આટા થાય. ગમે એવા ગોઠણ દુખતા હોય, કળ દુખતી હોય, કોઈને પણ રઘુ દુખતી હોય, કોઈ ઝકડાઈ ગયું હોય માણસ, હા, તો એને 3 આટા થાય. ત્રણ આટા. અત્યારે ભાવનગર, ઉના, કોડીનાર એ બધા દર્દી મારે આવે છે. હા પછી આપણે તળાજાની ફરતા આજુબાજુના ગામ, હા ફરતણ પર છે, આપણે ખંડેરા, એ બધા પણ લોકો અત્યારે આપણી ત્યાં આવે છે. સુરત સુધીના આપણે આવે છે. હા હા આપણે બાજુના ઘોઘાના પણ ત્યાં આવે છે. હા હા, રોજના મારે 20-25 દર્દી હોય. હોય હોય. પણ આપણું કામ જોઈ અને બધા રાજી થઈને જાય. તમારું કામ જોઈને આવો બાલાભાઈ. હા, કામ કેમ જોઈને. કે દવાખાને જાય ત્યાં પાછા 60,000 થતા હોય, તમારી પાસે આવવામાં ખાલી 1000-1500 સારું થતું હોય તો ભલામણ માણસો તમારી પાસે આવે ને. આપણી પાસે. એમ જો ભાઈ, બાલાભાઈ મારા મિત્ર છે અને બાલાભાઈ તો મને આ હાથ હારો કરી દીધો છે. બાલાભાઈ એવું કહે છે કે મારે તમારે પૈસા નથી જોતા. તો બાલાભાઈ મારી પાસે 1 રૂપિયો લીધો નથી અને બાલાભાઈ મને તો હાથ હારો કરી દીધો મિત્રો. તો આવી સેવા આપતા હોય તો આ બાલાભાઈને ધન્યવાદ દેવો પડે કે ગામડાની અંદર એક ભરવાડ જ્ઞાતિના, અને ભરવાડ જ્ઞાતિમાં આપણે બાલાભાઈ ભરવાડ એ હળવદનું કામ આવું જાણતા હોય તો જે મિત્રોને આવી કોઈ તકલીફ હોય તો બાલાભાઈનો કોન્ટેક્ટ કરજો. અને મારું નામ સવજી લાઠિયા, કાં મારો કોન્ટેક્ટ કરજો, હું ભાઈ બાલાભાઈનો કોન્ટેક્ટ તમને કરાવીશ. જો મિત્રો, બાલાભાઈ છે ને આ માણસોને બધા ટાંગા અને પગને હાથ ભાંગલા હોય એ હારા કરે છે, પણ આ પશુઓને પણ બાલાભાઈ હારા કરે છે. કોઈને બળદ હોય, ભેંસ હોય, ગા હોય, બકરા હોય, એનો પગ ભાંગી ગયો હોય તો બાલાભાઈ એને હારા કરે. જો એ બાલાભાઈ પગ તો હાવ ભાંગી ગયેલો છે. એટલે ભાઈ કટકો થઈ ગયો જો. હે, હાવ કટકો જો. હાવ કટકો થઈ ગયેલો, એ હારો થશે? આ થઈ જ જાય ને જો. હાવ પગ ભાંગી ગયેલો છે. હા આમ જોવો પણ આમ જોવો ને. હા હા, અને ફૂટે થઈ ગયેલી છે જો, લોહી કેટલું નીકળે. તો આ પગ હારો થશે ખરો? થઈ જ જાય ને, 1 મહિનામાં થઈ જાય. એમ? 1 મહિનો લાગે જો, પણ થઈ ગયો ને કટકો દેખાય ને તમને. હા હા, જો હાવ પગ ભાંગી ગયેલો છે. હું હાવ હાવ કટકો જો. જો સારું કહેવાય. હું બાલાભાઈ પણ આ જો લઈને આવ્યા છે, સિમમાલી લઈને આવ્યા ત્યારે. હમ, તો હવે આપણે એને પાટો બાંધશું. હા હા આ એનો પાટો છે. હા હા. ખૂબ ભાવ ક્યાં ગયું અરે ગમે. તો મિત્રો, બાલાભાઈ આ કઈ રીતે બકરાને પગ ભાંગી ગયેલો હારો કરે છે, જો તમે. હાલે હાલે આને પકડ તો ખરો, પાટો બાંધી. બાંધવો ને આને પાટો આવી જાય એટલે કે આ પકડવો પડશે અહીંયા. હા હા, ત્યાં તું નહીં આવી જા મારી જા.
પકડી રાખી બે હોય. બાલાભાઈ હાવ ભાંગી ગયેલો પગ છે એ પાછો હાંધો થઈ જાય હા થઈ જાય ને હે તો એ ભાઈ આગળ તો ભાળો એમ ચોંટી જાય. હા ખોટ થઈ ગયેલી છે થોડી હા હા પણ મહિના દીમાં મળી જાય. 1 મહિનો લાગે 1 મહિનો લાગે. હા હા માણસને 18 થી 19 દી લાગે. હા હા તો મિત્રો બાલાભાઈની આવી સેવા છે. માલ ઢોરના એ પગ પણ ભાંગી ગયેલો હોય તો સારા કરે છે. આવું કામ છે બાલાભાઈનું. અને બાલાભાઈ કહેતા હતા હમણાં કે 2-3 દિવસ પહેલાંની વાત છે કે ઘોઘાના દર્દી આવ્યા હતા આપણે તળાજા બાલાભાઈને દવાખાને. કેવા બેન બાલાભાઈ? સુરપાબેન સુરફાબેન. મુસલમાન છે. હા, જો એ સુરફાબેનને ડૉક્ટરે 3 લાખ રૂપિયા કીધા હતા, છતાંય કોઈ જવાબદારી માથે નહોતી લીધી. હવે એ સુરફાબેનને બાલાભાઈનો કોન્ટેક્ટ કર્યો અને બાલાભાઈ પાસે આવ્યા અને બાલાભાઈ ખાલી 3000માં એ સુરફાબેનને હાલતા ચાલતા કરી દીધા. આ મોજૂદ દાખલો આપણે 3 દિવસની વાર લાગી. અને બીજું કે આપણે ખૂબ જ જાણીતા એવા કલાકાર, લોક સાહિત્યકાર એવા પોપટભાઈ માલધારી, તેમના દાદા ને બાલાભાઈ દાદા પોપટભાઈ માલધારી આપણે લોક સાહિત્યકાર, તેમના દાદાને પણ તમે હારા કર્યા. હા એનો કેટલો સમય થયો? એને વરદી ઉપર થઈ ગયું. વરદી જેવું થઈ ગયું. હા હા. હવે પોપટભાઈ તમને જો મિત્રો, આ બકરાને જો પાટો બાંધ્યો છે. વાહ બાલાભાઈ વાહ, તમે તો હું કમાલ કરી. હવે મહિના દીમાં સારું થઈ જાય. હા હા. આ ભાઈનું દેખાડો બેસી જાય. તો જો મિત્રો અહીંયા આખો દિવસ અહીંયા દર્દીઓ ખૂટતા જ ના બાલાભાઈને ઘેરે. તો જો બીજા ભાઈ પણ એક હાથ બતાવવા આવ્યા છે, પાટો બાંધીને આવ્યા છે. અને બીજા ભાઈ પણ જો અહીંયા હાથ બતાવે છે. ખડી ગયેલું છે ભાઈ. ખડી ગયેલો છે. જો બા આ રીતનું કામ છે બાલાભાઈનું. 1000 થી જાઓ. તો વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં કરજો. અને કોઈને જો આવી રીતની કાંઈ તકલીફ હોય તો બાલાભાઈનો કોન્ટેક્ટ કરજો. દર્દીને પૂછો ભાઈ. કેમ રહ્યું ભાઈ તમને? હવે હાથમાં સારું રહ્યું ને? હલો. જો આવી સેવા આપે છે બાલાભાઈ. તો જો મિત્રો આજનો વિડીયો અમારે આવો રહ્યો છે. અમે બાલાભાઈને મળ્યા છીએ અને બાલાભાઈ મારો હાથ સારો કરી નાખ્યો છે. અને આવું કાંઈ કોઈને કાંઈ કોન્ટેક્ટ કરવો હોય તો બાલાભાઈને મળજો. અને બાલાભાઈનું દવાખાનું આપણે તળાજામાં છે, તળાજામાં મળજો. અને આવી રીતનું જો બાલાભાઈ સેવા આપે છે ને મને તો હાથ સારો કરી નાખ્યો છે. વિડીયો તમને કેવો લાગ્યો તો એ કોમેન્ટમાં જણાવજો. અને આજનો વિડીયો આપણે પૂરો કરવો છે. બાપા સીતારામ, જય અલગધણી.